નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું મિત્રો મિથુન રાશિનું એપ્રિલ 2026નું માસિક રાશિફળ કરિયરથી લઈને આરોગ્ય સુધી। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌ પ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં નવા અવસરો મળી શકે છે મિત્રો। કામમાં નવા આઈડિયાઝ અને ક્રિએટિવિટી વચ્ચે આ સમયે આપને ઘણા એવા નવા અવસરો પણ મળશે તથા 14 એપ્રિલ પછી થોડું કામમાં દબાણ વધવાની શક્યતાઓ છે મિત્રો। ઓફિસ પોલિટિક્સથી ખાસ દૂર રહેવું પડશે આપને। આ સમયે ઓફિસ પોલિટિક્સમાં આપ ફસાઈ શકો છો, તો ખાસ આ સમયે આપને ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું અને જે જાતકો બિઝનેસમાં જોડાયેલા છે તેઓને બિઝનેસની અંદર નવી ડીલ અથવા તો પાર્ટનરશિપ બની શકે છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે આર્થિક પરિસ્થિતિની, તો આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે। ખાસ કરીને આપની ફાઇનાન્શિયલ સ્થિતિ જે છે, આપની આર્થિક સ્થિતિ જે છે તેમાં સુધારો થશે, પણ ખર્ચ પણ સમાન રીતે વધી શકે છે। એટલે કે આ સમયે આપને બિનજરૂરી ખર્ચા ઉપર કાબૂ પણ રાખવાની જરૂર પડી શકે છે। લાંબા ગાળાના રોકાણ માટે સારો સમય છે। આ સમયે આપ જો લાંબા ગાળાના કોઈ રોકાણ કરવા માગો તો તે માટે આ સમય સારો છે, આપ તે કરી શકો છો। ત્યારબાદ કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય સમજદારીપૂર્વક લો। જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પરિવાર સાથે સમય સારો પસાર થશે। મિત્ર અને પરિવાર તરફથી સપોર્ટ મળશે આપને। કોઈ ફેમિલી ફંક્શન અથવા તો ગેધરિંગ થઈ શકે છે તથા નાના મુદ્દાઓને અવગણવા એ વધારે સારું રહેશે આપની માટે। ત્યારબાદ જો વાત કરવામાં આવે આપના શિક્ષણની, તો વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે। નવી સ્કિલ્સ શીખવા માટે આ સમય યોગ્ય છે। કોમ્યુનિકેશન અને પ્રેઝન્ટેશન સ્કિલ્સમાં આ સમયે સુધારો થશે આપને તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામ મળવાની શક્યતાઓ છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે આપના આરોગ્યની, તો આરોગ્ય સામાન્ય રહેશે। માનસિક થાક અથવા તો ઓવર થિંકિંગ થઈ શકે છે તથા ધ્યાન અને યોગથી ફાયદો થશે। આ સમયે રૂટીન લાઇફસ્ટાઇલ જાળવવી ખૂબ જ જરૂરી રહેશે। આ હતું મિથુન રાશિ માટે એપ્રિલ 2026નું માસિક રાશિફળ। તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।